ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર 800 થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને આ સમયે ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી, જે કોર્ટમાં ગયા હતા. ત્યારે પુનઃવસન માટેનો ઓર્ડર થયો હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ પુનઃવસનનો ઓર્ડરને નાદર કરતા હોવાના અનુસંધાને ફરી એકવાર રજૂઆત કરાઈ. 1 વર્ષ પહેલા ગઢેચી વડલા વિસ્તારમાં શુદ્ધિકરણ અંતર્ગત 800 થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. તે સમયે કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો, જે ઓર્ડરની અંદર પુનઃવસન માટેની રજૂઆતને ધ્યાને રાખવામાં આવી હતી. તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા પુનઃવસનની વાતને ઉડાવવામાં આવતી હોવાના અનુસંધાને ફરી એક વખત ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ અમે લોકો ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને અમારા એટલે કે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જે 811 ઘરનું ડિમોલિશન કરવામાં આવેલ હતું, તે અનુસંધાને આજે પણ હજુ સુધી અમે લોકો ન્યાયથી વંચિત છીએ, કે જેમાં ગુજરાત નામદાર હાઈકોર્ટે પણ અમારા પક્ષમાં ઓર્ડર કરેલ છે. તદુપરાંત ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા પણ તારીખ 24 માર્ચ 2025ના રોજ એક ઠરાવ કરવામાં આવેલ છે કે જે પણ વોટર બોડીઝ, રેલવે લાઇન કે સરકારી જમીન ઉપર જેટલી પણ ઝૂંપડપટ્ટીને ડિમોલિશન કરવામાં આવે છે તેમનું પુનઃવસન કરવા માટેની એક જોગવાઈ કરેલ છે. તો બંને મુદ્દાઓ હોવા છતાં આજ સુધી એટલે કે આશરે 1 વર્ષ થવા આવ્યું છે, તે છતાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમારી રજૂઆતોને અવગણના કરી આજ સુધી અમને ન્યાય આપવામાં આવેલ નથી. તે માટે અમે આજે ફરીથી ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને આવેદન આપવા આવ્યા છીએ. જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય, ખરેખર આ અમારી માંગ જ નથી, આ અમારો ન્યાય છે જે સરકારે ઓલરેડી અમને આપી દીધું છે, અમારા હકમાં આપી દીધું છે. પણ કોને ખબર કમિશનર સાહેબશ્રી દ્વારા હજુ સુધી એ ઓર્ડર ઉપર, એ ઠરાવ ઉપર અમલીકરણ કરવામાં આવતું નથી અને અમોને દિવસો ને દિવસો, મહિનાઓ અને હવે તો વર્ષો વીતી ગયા, પણ તે છતાં અમારી માટે કોઈ કામગીરી કરેલ નથી.